चर्चा करता हो તમે અમારે બધું પડી ગયું છે ગોદરા અને બોદરા બધું પડી કોઈ મળવા નહીં આવ્યું કોઈ સરકાર ભાજપમાંથી કોઈ મળવા નહીં આવ્યા અને ચૂંટણી ટાઈમે તો તમને વોટ આપો છો તમે લોકો ધારાસભ્યો સાંસદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભાજપ સંગઠનમાંથી કોઈ મળવા આવ્યું અમને તો કોઈ નહીં કઈ જગ્યા છે અને શું સમસ્યા આપણે આસોદ બચુનરસિંહ અને બાજુ મારી છોકરી છે એ ભાઈ બરોડા ગઈ એનું બધું નુકસાન થયું કયા પ્રકારનું નુકસાન થયું કેવી રીતે નુકસાન થયું આ પાણી આવી એમાં શું નુકસાન શું થયું એ ગાડલો ગોદરો બધું પલટી ગયું હા હા દિવાળો પડી મારી છોકરી બાજુ અને અમારું ઘરનું આટલું પાણી બધું પલટી ગયું સરકાર તરફથી કોઈ મળવા કે કંઈક તમારે ના કાંઈ સરપંચે ખીચડી ખવાઈ હતી અને 100 રૂપિયા હા 100 રૂપિયા મને આલ્યા હા અને સરપંચે ખીચડી ખવાઈ એમ 100 રૂપિયાથી સંતોષ છો સરકારશ્રીએ 100 રૂપિયા આલ્યા તો તમે સંતોષ છો આ સંતોષ તો પણ શું કરીએ હવે શું નામ તમારું બચુનરસિંહ હા ઓલોરા તાલુકાનું આસોદ ગામ છે આસોદ ગામના બધા નાગરિકો છે એમના કાચા બધા મકાનો છે અહીંયા લગભગ 30 થી 40 મકાન ખાડામાં છે શું સમસ્યા થયેલી શું અહીંયા વલસાડનું પાણી પહેરી ગયું લોકોના ઘરો પડી ગયા લોકોના બધા સામાન ખેંચાઈ ગયો છે લોકોને કોઈ સહાય મળી નથી આજ દિન સુધી કોઈને કશી સહાય નથી મળી કોઈ જોવા નથી આવ્યું કોઈ મુલાકાત લેવા નથી આવ્યું ને લોકોને જીવ જોખમમાં રાખીને અત્યારે લોકો રહે છે અહીંયા ના ભાજપ સંગઠનમાંથી કોઈ કહેતા કોઈ જોવા નથી આવ્યું અરે ગામના સરપંચને તલાટી તો એમ તો શું કરે બિચારા એ લોકો જોવા આવે છે એ લોકો જોઈને એ લોકોને જે મળે એ આપે છે કોઈ કીટ નથી મળી કોઈ સહાય નથી મળી ખાલી લોકોની મજાક ઉડાવવા માટે 100 રૂપિયા આપ્યા છે 100 રૂપિયા સરકારે આપ્યા છે લોકોના મકાનો જે પડી ગયા છે એ મકાનો બને લોકોને લાભ મળે જે લોકોને નુકસાન થયું સામાન ગયો છે સામાનના પૈસા મળે એવી અમારી માંગણી છે પરવીનભાઈ સોલંકી